જસદણના રામ જન્મોત્સવની ભવ્ય રથયાત્રા નીકળી, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા। જસદણમાં આજે રામનવમી નિમિત્તે પંચમુખી હનુમાન મંદિરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। બોડી સંખ્યામાં ભક્તજનો જોડાયા છે। ડીજેમાં સીધી બાદશાહ બાઇકો તેમજ ઊંટ બાઇક તેમાં બોડી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ જોડાયા હતા, તેમજ નગરપાલિકાના સદસ્યો પણ જોડાયા હતા। બાળકોએ શ્રી રામના તેમજ જય હનુમાનજીના વેશ ધારણ કર્યા હતા। ગામના મુખ્ય માર્ગો પર રથયાત્રા નીકળી હતી, જેમાં ભક્તો દ્વારા શરબત પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। રામની ભવ્ય શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા હતા। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આ ધર્મ અને અમારો પક્ષ સનાતન ધર્મ પક્ષ છે। નગરપાલિકા આજે રથયાત્રામાં આજે મારું નામ પિતાભાઈ શામુભાઈ વાઘેલા। આજે રામનવમી નિમિત્તે રામ ભગવાનના જન્મદિવસ હતો ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે। એમાં ઘોડા, હાંડિયા, ટ્રેક્ટર, બાઇક સાધનો અને મહાકાળના રાખેલ છે।